ધોરણ 7ના વિદ્યાર્થીઓનું ઓનલાઈન વર્ગમાં સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આગળનું પ્રકરણ મેળામાં દરેક વિદ્યાર્થી એનું ગૃહકાર્ય પણ સ્વાધ્યાયપોથીની અંદર, નોટબુકની અંદર કરી દીધું છે અને એની ફોટોકોપી મારા પર્સનલ નંબર ઉપર મોકલવાનું તમને સૂચન કરેલું છે, તે પ્રમાણે મોકલવાનું રહેશે। હવે આપણે ગુજરાતી કાવ્ય 2 આજની ઘડી રડિયામણી એના ઉપર જઈશું। ભક્ત કવિ નરસિંહ મહેતાએ પદ લખેલું છે અને નરસિંહ મહેતાનું નામ આવે એટલે આપણને સહજ જ ખ્યાલ આવી જાય છે કે એ કૃષ્ણ પ્રત્યેના પ્રેમનું કંઈ ગીત હોય કે કૃષ્ણના ગુણગાન ગાતું ગીત હોય એટલે નરસિંહ મહેતા કૃષ્ણ ભગવાનના પરમ ભક્ત છે એટલે કે કૃષ્ણને ઉદ્દેશીને ગીત લખાયેલું હોય। અહીં આનો સાહિત્ય પ્રકાર છે ભક્તિ ગીત, લેખક નરસિંહ મહેતા, કવિ નરસિંહ મહેતા। તો નરસિંહ મહેતાને આપણે બધા નામ સાંભળેલું છે કે ભક્ત હતા, સંત હતા અને સાથે સાથે એમના પદોની રચના કરી એટલે કવિ પણ હતા। એવા નરસિંહ મહેતા ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં એમનો જન્મ થયો હતો। એમના વિશે ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે, પણ કે નરસિંહ મહેતા વડનગરની અંદર રહ્યા, એમનું જીવન જૂનાગઢની અંદર થયું। અહીં કાવ્યમાં ઉલ્લેખ આવ્યો છે કે નરસિંહ મહેતા જૂનાગઢમાં રહ્યા હતા। તેમણે પોતાનું આખું જ જીવન ભજન કીર્તનમાં કે ભક્તિની અંદર પૂરું કર્યું। તમને ખબર હશે કે નરસિંહ મહેતા ભક્તિ સિવાય કંઈ કરતા નહીં, એમની આબરૂ ભગવાન શામળિયાએ જ રાખી છે। કુંવરબાઈનું મામેરું ભરવાનો સમય આવ્યો કે એમને ઘરે પુરાણી આવ્યા તો શામળિયા શેઠ બની અને એમના કૃષ્ણ ભગવાને શામળિયા શેઠ બનીને મામેરા પણ ભરેલા છે। એમને દરેક આબરૂ ભગવાન એમની સાચવી છે। સંત કવિમાં એમને નરસિંહ મહેતાને એક માન સાથે ઓળખવામાં આવે છે। અહીં આપણને કાવ્ય આપણે આજની ઘડી રડિયામણી એટલે કે આજની એટલે કે આજની એટલે અત્યારની, આજની એટલે અત્યારની, આજની એટલે અત્યારની, ઘડી એટલે સમય અથવા પળ અને રડિયામણી, રડિયામણી એટલે કે સુંદર। અહીં આજની ઘડી રડિયામણી શા માટે? આપણા જીવનમાં પણ ઘણો સમય સારો જ આવે છે અને એ શા માટે આજની ઘડી રડિયામણી? અહીં એમાં આજની ઘડી શા માટે રડિયામણી છે, સુંદર છે, આજનો સમય શા માટે સારો છે એમ એનો ઉદ્દેશને કાવ્ય લખેલું છે। એનું સુંદર ભક્તિ ગીત છે। આ ગીતમાં એક સખી, સખી એટલે બહેનપણી, સ્ત્રી હોય તો સખી કહેવાય એટલે બહેનપણી, વાલાજીના આવવાના સમાચાર આપીને કે આજે વાલોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, સખી એટલે બહેનપણી, બહેનપણી અને વાલાજી એટલે અહીં કાવ્યમાં શ્રી બાલાજી એટલે વાલા, પણ શ્રી કૃષ્ણ માટે વાલાજી શબ્દ વાપર્યો એટલે શ્રી કૃષ્ણ માટે। આ કાવ્યમાં ઘણા બધા શ્રી કૃષ્ણ માટે શબ્દો વાપર્યા છે કે પ્રભુજી વાપર્યા છે, નરસિંહયાનો સ્વામી વાપર્યો છે, બરાબર? એમ કૃષ્ણ ભગવાન માટે અલગ અલગ શબ્દો વાપરેલા છે। આ તો શ્રી કૃષ્ણ ભગવાનના તો ઘણા બધા નામ છે, જેવા લેખક, જેવા કવિ, જેવા સંત, જેવા ભક્ત, એવા નામ એટલે તો લખ્યું છે એક ભક્તે કે હરિતારા નામ છે 1000, કયા નામે લખ્યું? કંકોત્રી, એટલે કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામ છે। એમ અહીં પણ આ કાવ્યમાં નરસિંહ મહેતાએ એવા નામ ઉલ્લેખ્યા છે। નરસિંહ મહેતાએ બહુ નામ આપ્યા। તો એક બહેનપણી બીજી બહેનપણીને સમાચાર આપે છે કે ભગવાન શ્રી કૃષ્ણ આવવાના છે અને ભગવાન ઘરે પધારવાના હોય અને એ પળ દરેક માટે સારી હોય છે। અને જો આપણે ઘરે કોઈ મહેમાન આવવાના હોય ત્યારે યજમાન એટલે કે તમે જેના ઘરે, યજમાન કોને કહેવાય? તો તમે જેના ઘરે જવાના છે, યજમાન એટલે જેના ઘરે મહેમાન જવાના છે એ સામેનો વ્યક્તિ, મહેમાન ના સામે તમે જેના ઘરે જાઓ યજમાન, તો ત્યારે યજમાન જે તૈયારીઓ કરે છે ને, આપણા ઘરે મહેમાન આવે તો આપણે કેવી તૈયારીઓ કરીએ? આપણે યજમાન છીએ તો આપણે મહેમાનના સ્વાગત
આખું કાવ્યની અંદર આખું વાતાવરણ છે એ ભક્તિમય, સ્વાગતભર્યું અને ઉત્સાહમય બની રહે છે. આખું વાતાવરણ આ કાવ્ય સાંભળતા જ ભગવાન ઘરે આવવાના છે એટલે માટે જે તૈયારીઓ થાય છે તે આખું ઘરનું વાતાવરણ પણ ભક્તિમય બની જાય છે. એવું સરસ મજાનું એક કાવ્ય આવ્યું છે. કાવ્ય આપણે ગાઈ શકાય એવું ભક્તિ ગીત છે. તો આપણને જે રીતે ફાવે તે ગાવા પ્રયત્ન કરશું. સખી આજની ઘડી રડિયાણી મારો વાલુજી આવ્યાની વધામણી રે સખી આજની ઘડી રડિયાણી સખી આલા લીલા વાસ વડાવીએ સખી આલા લીલા વાસ વડાવીએ મારા વાલાજીના મંડપ રચાવીએ તોરણ બારે બંધાવીએ મુતડે લોક પુરાવીએ ધીરે સખી આજની ઘડી રડિયાણી ગંગા જમના નીર મંગાવીએ મારા વાલાજીના ચરણ પખાડીએ ધીરે સખી આજની ઘડી રડિયાણી સૌ સખીઓ મળીને વાલાજીના મંડપ મંગળ ગવરાવીએ ધીરે સખી આજની ઘડી રડિયાણી પૂરો પૂરો સુહાગણ સાથીઓ પૂરો પૂરો સુહાગણ સાથીઓ ઘેર મલકતો આવે ભરી હાથીઓ ધીરે સખી આજની ઘડી રડિયાણી અતિ વિઠડા થકી થાય વિઠડો અતિ વિઠડા થકી થાય વિઠડો મેદાનો સ્વામી મેં વિઠડો ધીરે સખી આજની ઘડી રડિયાણી. આવી સુંદર રાગની અંદર આપણે આ કાવ્ય ગાઈ શકીએ છીએ. સખી એટલે બહેનપણી, આજની ઘડી ઘડી એટલે કે સમય પર રડિયામણી એટલે સુંદર છે. શા માટે? તો મારો વાલોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ મારા વાલોજી આવ્યાની વધામણી છે. મારા વાલોજી આવ્યાની વધામણી એટલે ખુશીના સમાચાર. તમારા વાલોજી ભગવાન શ્રી કૃષ્ણ આજે આપણે ઘરે પધારવાના છે એના સારા સમાચાર છે. માટે બેનપણીને કહેજે કે આજની આ પળ સુંદર છે. તો ચલો સખી એટલે બેનપણીઓ ચાલો આજે આલા લીલા એટલે લીલા અને સૂકા વસ એટલે આપણે કે વસ કહીએ છીએ છાપનું ખાવા માટે લઈએ તો વસ લીલા અને સૂકા વસ વઢાવીએ એટલે કપાવી મારા વાલાજીના મંડપ રચાવીએ ધીરે. મારા વાલાજીના મંડપ રચાય એટલે મારા વાલાજી ભગવાન શ્રી કૃષ્ણ માટે મંડપ એટલે કે મોઢું. મંડપ એટલે મોઢું આપણે જે લગ્ન માટે વાગીએ છીએ ભગવાન નાખવાના એટલે મંડપ બાંધીએ. વઢાવીએ એટલે કપાવીએ એટલે કપાવીએ. બરાબર. તો ભગવાન આપણા આંગણે પધારવાના છે એટલે એમના માટે આપણે લીલા અને સૂકા વાંસ વઢાવી અને એના મંડપ બનાવીએ. તરિયા તોરણ બારે બંધાવીએ. તરિયા તોરણ એટલે 3 જાતના પાન આવે. આંબો, નારિયેળ, અને આસોપાલ એના પાંદડાઓનું તોરણ બનાવવાનું અને એમાં રેશમી દોરીથી બનાવવાનું. એટલે એ બારણે બાંધવા માટે એટલે કે આપણે 3 જાતના પાનો ભેગા કરી અને એનો તોરણ બંધાવીએ અને આપણા દરવાજા ઉપર બંધાવીએ અને મોતીરે ચોક પુરાવીએ. ધીરે સખી આજની મોતીથી ચોક શણગારીએ. મોતીથી ચોક એટલે આંગણા, આપણા આંગણાની અંદર રંગોળી દોરીએ એવું સખી બીજી સખીને કહે છે. અને બીજું શું મંગાવે છે તો કે જે ગંગા જમનાના નીર એટલે પાણી, નીર એટલે પાણી, જળ સમાનાર્થી શબ્દ છે જળ. ગંગા જમનાના પાણી મંગાવીએ
ચરણ એટલે પગ. તો આપણે મારા બાલાજી ભગવાન શ્રી કૃષ્ણના પગ ધોવા માટે ગંગા જમના નીર મંગાવવાની વાત કરી. સૌ સખીઓ મળીને આવી, આપણે બધી સખીઓ ભેગી મળીને અહીં આવી અને બાલાજીના મંગળ એટલે કે સારા ગીતો, શુભ પ્રસંગે ગવાતા ગીતો એને ઘેરે મંગળ. તમારા બાલાજીના મંગળ ગભરાવીએ ધીરે સખી હાજરી કરી રડિયામાં કે જે ગંગા જમના નીર મંગાવીએ અને મારા બાલાજીના પગે પાણી વડે ધોઈએ અને બધી સખીઓ ભેગી મળીને અહીં આવી અને મારા બાલાજી માટે સારા ગીતો, શુભ પ્રસંગે ગવાતા ગીતો ગાઈએ તો સખી આજની મળે અવધાને. તો પૂરો સોહાગણ સાથીઓ, સોહાગણ એટલે સૌભાગ્યવતી સ્ત્રી. કોને કહેવાય? જેનો પતિ હયાત છે, જેનો પતિ મરી નથી ગયો એટલે હયાત છે, એવી સ્ત્રીને સોહાગણ કહેવાય. તો એવી સૌભાગ્યવતી સ્ત્રીઓ આવો અને સાથીઓ સાથિયા બનાવો આપણે. હવે ભગવાન આવે છે કે ઘરે મલકતો આવે, ઘરે હાથીઓ ગીરે. મલકતો એટલે મલકાતો, મલકતો એટલે મલકાતો, મલકતો એટલે ધીમો હસતો, મલકતો એટલે મલકાતો અને હાથીઓ એટલે હાથીની જેમ ચાલતું, ધીમું ચાલતું, હાથીની જેમ ધીમું ચાલતું. તો કે ઘેર મલકતો આવે અને હાથીઓ જીવે કે આપણા ઘરે ભગવાન કેવી રીતે આવે છે? હાથીની જેમ ધીમા અને મલકાતા આવે છે. અતિ મીઠડા થકી થાય મીઠડો. જો તમે ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે મીઠા થશો, પ્રેમ કરશો તો એ તમારા ઉપર એક મીઠો થશે. એટલે કે જો તમે ભગવાન પ્રત્યે સારી શ્રદ્ધા રાખશો તો એ પણ શ્રદ્ધા રાખશે. મહેતા નરસૈયાનો સ્વામી મેં મીઠડો ગીરે. તો નરસૈયાનો સ્વામી એ ભગવાન શ્રી કૃષ્ણ માટે શબ્દ વાપરે છે. નરસૈયાનો સ્વામી એમ કે એ મીઠડો એટલે સ્ત્રીઓ, મીઠડો એટલે તો કે છે નરસિંહાનો સ્વામી અહીં ઘરે આવે છે એટલે મેં એને જોયો. સખી આજની આ પળ ધન્ય થઈ ગઈ અને ભગવાનના દર્શન થઈ જાય એ પળ તો દરેક માટે ધન્ય ક્ષણ જ હોય છે. એટલે કે છે કે આજે ભગવાન શ્રીકૃષ્ણને જોયા એવા સખી આજનો આ પળ એ સુંદર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્ય સમજૂતી આપણે આપી, શબ્દાર્થો અહીં લખ્યા છે બોર્ડની અંદર, છતાં હું ફોટોકોપી મોકલું છું. એમાંથી ઉતારવાના છે. દરેક વિદ્યાર્થી ગ્રુપની નોટની અંદર કેવી રીતે કરવાનું છે જરા સમજી લઈએ. સૌથી પહેલા કાવ્યનું નામ, પ્રકાર, લેખકનું નામ, બરાબર. પછી આખું કાવ્ય લખવાનું છે નોટની અંદર અને મુખપાઠ કરવાનું છે. કાવ્ય મોઢે કરવાનું છે અને પછી નીચે આ શબ્દાર્થો એનું બોર્ડની અંદર ન ફાવે, લખેલા ન દેખાય તો હું એક ફોટોકોપી પણ સાથે મોકલું છું. તો એ પ્રમાણે ફોટોકોપી પ્રમાણે એ લખ્યો, વચ્ચે કાવ્ય લખી દેજો, પ્રતારા લખીને કાવ્ય લખી દેજો, જેથી એકવાર વંચાઈ પણ જાય. અને આગળનો અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા આપણે આપણા પીરિયડની લેક્ચરની અંદર કરીશું. બરાબર. જેટલા પ્રશ્નોની સ્વાધ્યાય આપણે એ તમારે ઘરે કામ કરવાનું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.